તો આજના દિવસે બજારમાં ફરી એક વખત આપણે દબાણવાળો દિવસ જોયો છે અને આજે સતત ચોથો દિવસ રહ્યો કે જ્યારે બજાર આપણને દબાણ સાથે બંધ થતા દેખાયા છે। જુઓ, નિફ્ટી ઓલમોસ્ટ 0.5% જેટલો ઘટીને બંધ થયો। સેન્સેક્સમાં પણ એક 0.5%નો ઘટાડો આવ્યો છે। ખાસ કરીને નિફ્ટી બેંક જુઓ, ગઈકાલે અહીંયા આપણને તેજી હતી, પરંતુ આજે ફરી પાછો એક નવા લો બનાવ્યા છે ગઈકાલથી પણ નીચા, અને અહીંયા દબાણ સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે। બીજી તરફ તમને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ એક ખાસ કરીને થોડો ઘણો ઘટાડો આજના દિવસે આપણને વધતો દેખાયો છે। હવે કયા સેક્ટર આજના દિવસમાં દબાણમાં રહ્યા, તો જુઓ, રિયલ્ટી સેક્ટરમાં આજે સૌથી વધારે વેચવાલી આવી। આ ઉપરાંત ઓટો, આઈટી, મેટલ, આ બધા કાઉન્ટર્સની અંદર પણ લાલ નિશાનમાં રહ્યા છે। માત્ર એક નિફ્ટી CPSE અને FMCG બે જેવા સેક્ટર હતા કે જ્યાં ગ્રીન ઝોનની અંદર કારોબાર જોવા મળ્યો, બાકી તમામ જગ્યાએ તમને વેચવાલી જ હાવી જોવા મળી છે। અને નિફ્ટીના ફ્રન્ટ પરથી આવો આજના દિવસે જુઓ, જ્યાં વેચવાલી જોવા મળી ત્યાં આગળ ટાટા મોટર્સ, BEL, જીનો ફાઇનાન્સ, વિપ્રો જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ દબાણ રહ્યું, પરંતુ જ્યાં તેજી જોવા મળી એમાં જુઓ ટાટા કન્ઝ્યુમર અને HUL જેવા FMCG કાઉન્ટર છે। આ ઉપરાંત પાવર ગ્રીડ અને NTPCમાં પણ આજે તેજી તમને ખાસ જોવા મળી છે। મિડકેપના ફ્રન્ટ પરથી વાત કરીએ તો અડાની ટોટલ ગેસમાં આજે ફરી પાછા તમને એક નફા વસૂલી આવતી દેખાય, 8% ઘટાડો આવ્યો। આ ઉપરાંત ગોદરેજ પ્રોપર્ટી, PB ફિનટેક, ભારત ફોર્જ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ દબાણ તમને બનતું દેખાયું છે। જ્યાં તેજી આપણને આવતી જોવા મળી એમાં પ્રીમિયર એનર્જીઝનું કાઉન્ટર હતું કે જ્યાં આગળ 3% તેજી રહ્યા। ઉપરાંત જ્યુબિલન્ટ ફૂડ, ઇન્ડિયન બેંક, SBI કાર્ડ જેવા કાઉન્ટર સમાચારો કે ટેકનિકલ સેટઅપને પગલે તેજીમાં રહેતા દેખાયા, પરંતુ ઓવરઓલ આજે ચોથા દિવસે બજારની અંદર ઘટાડો આવતો દેખાયો છે અને આજે આપણે 25,000નું લેવલ ટકાવી રાખ્યું છે। એટલે ખાસ કરીને નિષ્ણાંતોનું માનવું છે કે 25,000 થી 25,150ની વચ્ચેની રેન્જને હવે અહીંયાથી થોડીક ધ્યાનમાં રાખવાની છે।